જે પારદર્શક થતી નથી, તેના ટ્રસ્ટીઓ મિલીભગતથી અંદરોઅંદર ચૂંટણી કરી અને આજે 32 વર્ષથી આવી રીતે શાસન ચલાવે, સરમુખત્યારશાહી શાસન ચલાવે છે. કોઈને જવાબ દેવામાં આવતા નથી. પોતાની પેઢી હોય, પેઢી દર પેઢી જે ટ્રસ્ટનું સંચાલન કરે એવી પ્રવૃત્તિ કરતા હોય, એની સામે મારે સખત વાંધો હોય. અને હરેક સમાજ તેમજ મુસ્લિમ સમાજનો મોટો વર્ગ આ લોકોની સામે, ટ્રસ્ટની સામે વાંધા હોય, એની મેં રજૂઆતો કરેલી છે. તમે વકફ બોર્ડમાં જે રજૂઆત કરી છે, શું માગણી છે તમારી? વકફ બોર્ડમાં જે મારી માંગણી છે, મેં માંગણી પહેલેથી અત્યારે પણ કહું છું, જે ચૂંટણીની જે પ્રક્રિયા રહી, પારદર્શક ચૂંટણીની પ્રક્રિયા છે નહીં. ચૂંટણી જે થવી જોઈએ એ પ્રમાણે ચૂંટણી જાહેર જનતાની વચ્ચે થતી નથી. અને એના મળતિયાઓ, એના અમુક ટ્રસ્ટી લેભાગુ જે ટ્રસ્ટીઓ રહ્યા એ આંગળી ઊંચી કરી અને પ્રમુખ નિમી દેતા હોય, અને અહીંયા સમાજના લોકોના કે કોઈ પક્ષ સાથે આગેવાનો જોડાય એની સાથે સામાજિક કાર્યકર્તા નમાજીને પણ ખબર હોતી નથી કે આ ચૂંટણીની પ્રક્રિયા કેવી રીતે થઈ, ક્યારે થઈ. જાહેર જનતાની વચ્ચે ચૂંટણી પ્રક્રિયા કરવાનું બંધારણ, ગેબનશાહ ટ્રસ્ટના બંધારણમાં નિયમ હોય એ થતું નથી. એની સામે મારે સતત જાગૃતતા કરીએ અને ઝુંબેશ ચાલુ કરી રહી છે કે હવે આ ચૂંટણી જાહેર થાય. અને વકફ બોર્ડમાં પણ મેં માંગણી મૂકેલી છે કે સાહેબ આને જાહેર ચૂંટણી તમારા નેજા માટે કલેક્ટર સાહેબ શ્રીના નેજા નીચે ચૂંટણી થવી જોઈએ. તમે વાત કરી બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર થયો, શું છે આ મામલો? બાંધકામમાં જે ભ્રષ્ટાચાર થયો, જે કાંઈ એ તમને મારે અત્યારે વકફ બોર્ડમાં બધું ચાલુ હોય, તમે મારી ઓફિસે આવીને જોઈ શકો છો. તેનું કારણ છે ભ્રષ્ટાચાર થયો હોય, કોઈ એલિગેશન એમને ન થતા હોય. અહીંયા જે લોકો જે બાંધકામના જે જૂના જે 2 વર્ષથી જે કામ થઈ ગયેલા છે એ લોકોના હજી પણ બિલ અમુકને નથી મળેલા. એ લોકો આવીને ફરિયાદ કરતા હોય કે યુનુસભાઈ અમને આવી રીતે અમારું કામ ચાલ્યું, એના પૈસા નથી મળેલા. તો મેં આ બધી રજૂઆતો વકફમાં કરેલી છે. यूनुस भाई, बात करें आपने जो गेबनशाह पीर का जो ट्रस्ट है उसमें कुछ भ्रष्टाचार के खिलाफ आपने वक्फ बोर्ड में कंप्लेंट की है, क्या कंप्लेंट? मैंने वक्फ बोर्ड में पहले तो मैंने जो चुटनी प्रक्रिया है जो पारदर्शक नहीं होती उनकी कंप्लेंट की है। फिर जो भ्रष्टाचार की बात है वो भ्रष्टाचार की भी बात की है। तो वहाँ ट्रस्ट में जो अभी प्रमुख आके बन बैठा है, जो अभी दूसरे महीने में गैरवहीवट से उन लोगों ने चूंटनी कर दी जो जाहिर जनता के बीच में करनी चाहिए थी, वो उन लोगों ने प्रक्रिया नहीं की। मैं जब वक्फ बोर्ड में गया तभी मेरे को मालूम पड़ी कि इन लोगों ने फेरफार रिपोर्ट यहाँ दिया है कि कायमी वो जो ट्रस्टी है जो अमुक उन लोगों को के नियम करने का, कायमी नियम करने का, तो उनके सामने मैंने सख्त वांदा लिया है। और वो काम अभी वक्फ बोर्ड में दोनों पार्टियों का, जो मैं दर तारीख पे वहाँ हाजिर रहता हूँ, ये लोग एक बार भी वहाँ तारीख पे वक्फ बोर्ड में नहीं आए, तो वक्फ बोर्ड क्या करते हैं देखते हैं। और कंस्ट्रक्शन के बारे में आपने कंप्लेंट की है, वो क्या कहेंगे? जी, जो कंस्ट्रक्शन में जो गया बरस जो 14-15 तारीख को गेबनशाह पीर ट्रस्ट का जो उर्स आता है, गेबनशाह पीर शरीफ दरगाह शरीफ का जो उर्स आता है, उन लोगों जो स्टेज पे जो ये लोग बोलते हैं कि 2 करोड़ का खर्च हुआ, 2.5 करोड़ का खर्च हुआ, कहाँ हुआ, कैसे हुआ, वो हमने लेटर से, हमने पत्र व्यवहार से उन लोगों के पास मांगा है, लेकिन हमारे को दिया नहीं है। और वहाँ उसमें जो भ्रष्टाचार होता है तो सही बात है, होता ही है।